નમસ્કાર મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે પોલીસ કસ્ટડી કોને કહેવાય એના વિશે વાત કરી હતી. એ પછી જ્યુડિશિયલ કસ્ટડી કોને કહેવાય એના વિશે વાત કરી હતી. શું તમે એ ક્યારે શબ્દ સાંભળ્યો છે કે કાચા કામના કેદી? કેદી તો હોય પણ કાચા કામના કેદી, તો કાચા કામના કેદી કોને કહેવાય? તો આપણે સામાન્ય રીતે જોતા હોઈએ છીએ કે જ્યારે કોઈ પણ આરોપી જેલમાં હોય અને એને કોર્ટમાં લાવવામાં આવે ત્યારે એણે ઘરે જે કપડાં પહેર્યા હોય, સિવિલ ડ્રેસ જેને કહેવાય, એ જ કપડાં પહેર્યા હોય છે. જેલમાં જ્યારે પણ જ્યાં સુધી આરોપીનો કેસ સાબિત ના થાય, જ્યાં સુધી એને કોઈ પણ જાતની સજા સંભળાવવામાં કોર્ટ દ્વારા ના આવે, ત્યાં સુધી કાચા કામના કેદી તરીકે જ એની ઓળખાણ રહે છે. અને આ જે કાચા કામના કેદી છે એની જોડે કોઈ પણ પ્રકારનું કામ કરાવી શકાતું નથી. કોઈ પણ જાતનું ફરજિયાત રીતે કાચા કામના કેદી પાસે કામ લઈ શકાતું નથી. કાચા કામના કેદી એ એવા કેદી છે કે જેને કોર્ટમાં કેસ ચાલે છે પણ હજી સજા થઈ નથી. એટલે કે જ્યારે કોઈ પણ આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય ત્યારે એને કાચા કામના કેદી કહેવામાં આવે છે. અને એટલે જ આપણે જોઈએ છીએ કે જ્યારે પણ કોઈ પણ આરોપીની ધરપકડ થાય ત્યારે પોલીસ સ્ટેશનમાં હોય અને પોલીસ સ્ટેશનમાંથી કોઈ ગંભીર પ્રકારના ગુનામાં એને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે, ત્યારબાદ જે આરોપી છે એને જ્યુડિશિયલ કસ્ટડી એટલે કે જે તે જિલ્લાની જેલમાં મોકલવામાં આવે છે. અને એ દરમિયાન એની જે ઓળખાણ છે એ કાચા કામના કેદી તરીકે રહે છે.